આજની રાત્રિ ભારે ગુજરાતવાસીઓ બિસ્તરા પોટલા બાંધી લેજો. બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું નવું વાવાઝોડું દરિયાના મારફતે આગળ વધીને વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, બેંગલુરુ ને મદુરાઈના વિસ્તારોમાં ભારે વરસાદ વિખેરી રહેલું જોવા મળી રહ્યું છે. અને આજની રાત્રિ દરમિયાન આ વાવાઝોડું વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં રીતસરનું ત્રાટકતું જોવા મળવાનું છે, જેને લઈને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન તીવ્ર હલનચલન સાથે ભયંકર માવઠું ભૂક્કા બોલાવે તેવી આગાહી કરવામાં આવી છે, જેને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર પણ ઓચિંતાનો એકાએક મોટો પલટાવ આવતો જોવા મળી રહ્યો છે. ઘોર અંધકારની વચ્ચે ગુજરાતમાં તોફાની પવનની તીવ્રતા સાથે ભયંકર ઠંડીનું મોજું ગુજરાત ઉપર ફરી વળતું જોવા મળી રહ્યું છે. વાદળોના ઝુંડની વચ્ચે ગુજરાતમાં અનેક પ્રકારની સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે. તે ઉપરાંત સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે આવનારી 24 કલાકની અંદર ગુજરાત ઉપર તોફાની પવનની સાથે ઠંડા ભેજયુક્ત પવનનો મારો પણ વધતો જોવા મળવાનો છે, જેને લઈને ગુજરાતમાં ફરીથી અનેક જિલ્લાઓની અંદર માવઠું ભૂક્કા બોલાવે તેવા એંધાણ દર્શાવવામાં આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રનો દરિયાઈ કિનારાનો વિસ્તાર, કચ્છના વિસ્તારથી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં આજે મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે. તો જાણી લો કે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું સાયક્લોનિક સિસ્ટમ કયા વિસ્તારોની અંદર આવનારી કલાકોમાં ભારે અસર દર્શાવતું જોવા મળવાનું છે. તે ઉપરાંત કયા કયા વિસ્તારોની અંદર નવી નવી સિસ્ટમો બનતી જોવા મળી રહી છે, જેના કારણે ભારતના કયા કયા રાજ્યોમાં આવનાર 3 દિવસની અંદર તોફાની પવનોની લહેરોની સાથે માવઠાનું મોટું સંકટ વધતું જોવા મળવાનું છે. હવામાન નિષ્ણાંતોની સાથે સાથે હવામાન વિભાગ અને આગાહીકાર આંબાલાલ પટેલની સાથે પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાત માટે શું નવી આગાહી કરવામાં આવી છે, ગુજરાતની અંદર આવનાર 3 દિવસ સુધી કેવું વાતાવરણ જોવા મળવાનું છે, કયા વિસ્તારોમાં માવઠાનો ખતરો વધતો જોવા મળી રહ્યો છે અને ગુજરાત ઉપર શું નવી આગાહી દર્શાવવામાં આવી છે, જેની વિગતસર સંપૂર્ણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો તમામ દર્શક મિત્રોને વિનંતી છે કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. સૌપ્રથમ જાણી લો કે ક્યાં પહોંચ્યું છે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન, અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. તો બંગાળની ખાડીના દરિયામાં કાલે સક્રિય બનેલું હવાનું હળવું દબાણ અત્યારે ધીમી ગતિએ આગળ વધીને બંગાળની ખાડીના તટીય વિસ્તારોની અંદર આગળ ગતિ કરતું જોવા મળી રહ્યું છે. અને આજની રાત્રિ દરમિયાન આ સાયક્લોનિક સર્ક્યુલેશન વિશાખાપટ્ટનમ, વિજયવાડાનો વિસ્તાર, નાલ્લોરના દરિયાઈ કિનારાના વિસ્તારથી ચેન્નઈના પંથકો અને પોંડુચેરીના વિસ્તારોની અંદર પોતાનું તીવ્ર દબાણની સાથે જોર દર્શાવતું જોવા મળવાનું છે. અને આજની રાત્રિ દરમિયાન આ સંપૂર્ણ વિસ્તારોમાં તોફાની પવનોની લહેરોની સાથે મેઘરાજાની ભયંકર અસર વધતી જોવા મળવાની છે. રાજ્યની અંદર લાંબા સમયના વિરામ બાદ ભર શિયાળા ઉપર અત્યારે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન અને જેને લઈને અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારો મદુરાઈ, બેંગલુરુ, બેંગલવી, હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમ વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન વીજળીના ચમકારાની સાથે તોફાની પવનોની લહેરોની સાથે આ સંપૂર્ણ દરિયાઈ કાંઠાના પટ્ટીના વિસ્તારોની અંદર જોર વધતું જોવા મળી રહ્યું છે. ગુજરાત ઉપરથી આવતી સ્ટ્રફ લાઈનો અત્યારે બંગાળની ખાડીના વિસ્તારો સુધી લંબાયેલી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો આવી અનેક પ્રકારની સ્ટ્રફ લાઈન અત્યારે પસાર થતી જોવા મળી રહી છે. અને અત્યારે બંગાળની ખાડીના દરિયામાં સતત હલચલ વધતી જોવા મળી રહી છે. તે ઉપરાંત બંગાળની ખાડીના વિસ્તારથી અરબ સાગરના દરિયાની અંદર 2 નવી લો પ્રેશર અને મજબૂત તીવ્રતાવાળી લો પ્રેશર સિસ્ટમો સક્રિય બનીને દરિયાના મારફતે હવે ભારત દેશ તરફ દરિયામાંથી આગળ વધતી જોવા મળી રહી છે, જેને લઈને અત્યારે
ઉત્તર ભારતના વિસ્તારોથી લઈને મધ્ય ભારતના વિસ્તારો અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં એક મજબૂત સિસ્ટમનો શિયર ઝોન સક્રિય બનેલો જોવા મળી રહ્યો છે, જેને લઈને આજની રાત્રિથી લઈને ઉત્તર ભારતના વિસ્તારોની અંદર લેહ લદ્દાખના વિસ્તારો, હિમાલય, નવી દિલ્હીના વિસ્તારોથી લઈને ગ્વાલિયરના મધ્ય ભારતના વિસ્તારો, નાગપુરના વિસ્તારોથી લઈને હૈદરાબાદનો વિસ્તાર, બેંગલુરુ, મુંબઈના વિસ્તારથી વિશાખાપટ્ટનમના વિસ્તારો, મદુરાઈના પંથકથી કોટાના વિસ્તારોની અંદર શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારોમાં આંધી તુફાન સાથે ભયંકર ઠંડીના માહોલ વચ્ચે સક્રિય બનેલા નવી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરોના ભાગરૂપે આ સંપૂર્ણ વિસ્તારોમાં તીવ્ર જોર આજની રાત્રિથી વધતું જોવા મળવાનું છે અને જેની તીવ્ર અસરો આજની રાત્રિથી ગુજરાત ઉપર જોવા મળી શકે છે. ગુજરાત ઉપર ઘોર અંધકારની વચ્ચે વાદળોના ઝુંડ છવાતા જોવા મળી રહ્યા છે, જેમાં પણ ગુજરાતના અનેક પંથકોની અંદર અત્યારે આ સ્ટ્રફ લાઈનો પસાર થતી હોવાના કારણે સતત દબાણ ગુજરાત ઉપર વધતું જોવા મળી રહ્યું છે, જેમાં પણ સૌથી વધારે અસરો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે વાદળોના તીવ્ર ઘેરાવાની વચ્ચે ઠંડીનો તીવ્ર પ્રકોપ વધતો અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે, જેના પગલે દક્ષિણ ગુજરાતની અંદર વલસાડના જિલ્લામાં વાપીના પંથકથી લઈને સાપુતારા, આહવા, વનસાડા, બિલ્લીમોરાના વિસ્તારોની અંદર નવસારીનો જિલ્લો, સુરત, બારડોલી, વ્યારાના પંથકોની અંદર કોસંબાના વિસ્તારથી લઈને વાંકલ, ભરૂચ, દહેજના પંથકથી ડેડિયાપાડા, ઉમરપાડા, સિનોરના વિસ્તારોમાં કરજણથી લઈને જાંબુસરના વિસ્તારોની અંદર પણ એકાએક મોટા પલટાવ અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આવતા જોવા મળી રહ્યા છે અને ઠંડીનો પારો ગગડતો હોય તેમ 15 ડિગ્રી સેલ્સિયસથી લઈને 17 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે અને જો 20 ડિગ્રી કરતાં ઓછું ટેમ્પરેચર જોવા મળે, જેનો મતલબ છે કે રાજ્યની અંદર તીવ્ર ઠંડી પડતી જોવા મળી રહી છે. આમ ગુજરાતના અનેક જિલ્લામાં ઠંડીનો પારો ગગડીને ભારે અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને ભર શિયાળા દરમિયાન રાજ્યની અંદર ઠંડીના વધારા સાથે હવે વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળશે. તો આમ ફરીથી છત્રી અને રેનકોટ કાઢીને દર્શક મિત્રો તૈયાર થઈ જજો, કારણ કે ગુજરાત ઉપર ઘેરાઈ રહેલા વાદળોની અસરોને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ હવેથી રીતસરનું જોર વધતું જોવા મળવાનું છે, જેમાં ભાવનગરના દરિયાઈ કિનારાના વિસ્તારમાં અલંગ, મહુવા, અમરેલી, જૂનાગઢ, ગોંડલ, જસદણ, બોટાદના પંથકોથી લઈને ઉનાના વિસ્તારથી લઈને વેરાવળનો વિસ્તાર, પોરબંદરના પંથકોથી લઈને દેવભૂમિ, દ્વારકાનો વિસ્તાર, સલાયા, ભાનવડ, જામનગર, રાજકોટ, ચોટીલા, મોરબી, સુરેન્દ્રનગરના સંપૂર્ણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના પટ્ટીવાળા વિસ્તારોની અંદર હવેથી સિસ્ટમનું જોર આ વિસ્તારોમાં વધતું જોવા મળી રહ્યું છે. અરબ સાગરના દરિયામાંથી ભેજયુક્ત પવનનો મારો સૌરાષ્ટ્ર ઉપર અસર કરતો જોવા મળી રહ્યો છે અને પવનની તીવ્રતા પણ અત્યારે ગુજરાત ઉપર 35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં પવનની અત્યારે ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે. સાથે જ કચ્છના વિસ્તારો તરફ આગળ નજર કરીએ તો કચ્છના વિસ્તારોની અંદર પણ ઠંડીનું મોજું ફરી વળીને આજની રાત્રિથી તોફાની પવનો સાથે માવઠાનું સંકટ લાવીને કચ્છ ઉપર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે, જેમાં લખપત, નળિયા, માંડવી સાથે બારડોલી, ગાંધીધામ ને રાપરના કચ્છના સંપૂર્ણ પંથકોની અંદર પણ ઠંડીની અત્યારે ભયંકર અસરો વધતી જોવા મળી રહી છે અને 12 ડિગ્રીથી લઈને 13 ડિગ્રી ને 14 ડિગ્રી સેલ્સિયસ અત્યારે કચ્છના વિસ્તારોમાં ભયંકર ઠંડી પડતી જોવા મળી રહી છે. આમ રાજ્યના વાતાવરણની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે હવેથી માવઠાનું નવું સંકટ રાજ્ય ઉપર મંડરાતું જોવા મળી રહ્યું છે. આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર આવનાર 3 દિવસની અંદર હજી પણ વાદળ છવાયું વાતાવરણ રહેતું જોવા મળી શકે છે, જેને લઈને ગુજરાતમાં ઠંડીનો ચમકારો હજી પણ આવનાર 3 દિવસોની અંદર વધતો જોવા મળશે અને ભિન્ન વિસ્તારોમાં ભયંકર ઠંડી ગુજરાતમાં પડતી જોવા મળી શકે છે, જેના પગલે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન મોટા પલટાવ આવતા હોય તેમ તોફાની પવનોની લહેરોની વચ્ચે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ઠંડીનું જોર વધતું જોવા મળવાનું છે. અહેમદાબાદનો જિલ્લો, લુણાવાડા, ગોધરાથી લઈને દાહોદ, છોટા ઉદેપુર, નડિયાદ, ધોળકા, ખંભાત, વડોદરા અને બોડેલીના પંથકોની અંદર ખેડા, પંચમહાલ અને મહીસાગર, આમ રાજ્યની અંદર મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાંથી પણ સિસ્ટમની સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે અને સિસ્ટમની સ્ટ્રફ લાઇન પસાર થતી હોવાના કારણે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે હવે માવઠાનું મોટું સંકટ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ દર્શાવવામાં
આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો થરાદનો પંથક, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા અને રાધનપુરના પંથકોની અંદર પણ અત્યારે એકાએક પલટાવ આવવાની સાથે વાદળોના ઝુંડની અંદર મોટા ઘેરાવા બનવાની સાથે ગુજરાત ઉપર આજની રાત્રિથી તોફાની પવનની લહેર ઉઠતી જોવા મળી શકે છે અને આ તોફાની પવનની લહેરની ઝપેટની વચ્ચે ગુજરાતની અંદર જોર વધતું જોવા મળી શકે છે અને અત્યારે તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વધતું જોવા મળી રહ્યું છે અને આજની રાત્રિ દરમિયાન વિશાખાપટ્ટનમ, નાલોર, ચેન્નઈ, તામિલનાડુ, કેરળના વિસ્તારોની અંદર આ સિસ્ટમ ટકરાતી જોવા મળશે અને જેના પગલે દેશના અનેક રાજ્યોની અંદર આજથી લઈને આવનાર 3 દિવસની અંદર તોફાની પવનોની લહેરોની સાથે કમોસમી વરસાદ અને માવઠું રીતસરનું ભૂકા બોલાવતું જોવા મળી શકે છે.